ભુજ ખાતે 14મા તબક્કાના જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો। ભુજ ટાઉન હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાના સ્થળે 21 જેટલા સ્ટોલ મારફતે લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો। આ અવસરે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું। સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને મળીને રૂબરૂમાં લાભોનું વિતરણ પણ કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મનીષાબેન વેલાણી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, ભુજ પાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, કલેક્ટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ, પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ સહિતના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું। हेलो जी साहब, आज गरीब कल्याण मेळाનો કાર્યક્રમ આજ રોજ જિલ્લા કક્ષાએ કચ્છ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયેલ। તેમાં સરકારશ્રીના વિવિધ વિભાગોનું જે પણ યોજનાકીય ગરીબોને જે ગરીબ લાભાર્થીઓને લાભ આપવાના થયા છે એ અનુસંધાને પશુપાલન વિભાગ કચ્છ દ્વારા પશુપાલન ખાતાના 40 લાભાર્થીઓને ગરીબ કલ્યાણ અંતર્ગત લાભો આપવામાં આવેલ હતા। તેમાં કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાના માંડવી, ભુજ, મુન્દ્રા, અંજાર અન્ય તાલુકાઓના વિવિધ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ હતા। મુખ્ય લાભોમાં જે પશુપાલન વિભાગની વિદ્યુત સંચાલિત ચાપ કટર યોજના હતી, તેમાં 18,000 રૂપિયાનું નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે। પશુપાલકોને બકરા એકમ સ્થાપવા માટે 10 બકરી અને 1 બકરા યુનિટના સ્થાપવા માટે 45,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, તેના લાભો આપવામાં આવેલ। રાજ્ય સરકારના શુદ્ધ સંવર્ધનથી કૃત્રિમ બિજદાનથી જે વાછડીઓ જન્મેલ હોય છે તેમાં 3,000 રૂપિયાની પુરસ્કૃત યોજના આપવામાં આવેલ છે, તેના પણ લાભો આપવામાં આવેલ અને તેના મંજૂરી હુકમોનું પણ અત્રેથી વિતરણ કરવામાં આવેલ હતું। ખાસ વિકલાંગ અમારા માંડવી તાલુકાના દુર્ગાપુર ગામના વિકલાંગ બહેન હતા, તેમને પણ આ પશુપાલન વિભાગ તરફથી લાભ આપવામાં આવેલ હતા। આ અત્યારે 40 લાભાર્થીઓને અત્રે આજના કાર્યક્રમમાં લાભ આપવામાં આવેલ, તેમાં અંદાજિત 4,62,000 રૂપિયાની પશુપાલન ખાતા તરફથી સહાયનું વિતરણ કરવામાં આવેલ હતું। કઈ રીતે લાભાર્થીનું સિલેક્શન? આ લાભાર્થીઓનું સિલેક્શન ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ હોય છે, ઓનલાઈન પોર્ટલ ઉપર લાભાર્થી ડાયરેક્ટ અરજી કરે છે અને તાલુકા કક્ષાએ અરજીનું વેરિફિકેશન થાય છે, જિલ્લા કક્ષાએ તેમની મંજૂરી આપવામાં આવે છે। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।